સૌથી પ્રથમ હે રાજન, મનને જીતવું. રેતા એક ટાણું રેવાઈ ગયું પછી એમ થાય કે અરે આ તો જલેબી ફાફડા નાસ્તામાં ખાતા, જમણવારમાં શું નહીં. અને સવારના પોરમાં જ બોણી ગાંઠિયા ફાફડાથી થાય ને મળે નહીં અને મન લલચાય. અમુક તો શું કરે કે બપોર સુધી રહે, હાંજ સુધી રહે, આખોથી 7 વાગે અને હાંજે ભાણું દેખીને એમ કે હવે આખોથી તો રહ્યો, હવે આપણાથી નથી રહેવાય એમ. અને શેઠે આને શિણામણ કરી લે કે કાઢો ખીચડી, આપણાથી નથી રહેવાતું. આવા વ્રત કરવા જોઈએ. મન મજબૂત હોય તો જ બધું થાય. આપણે ત્યાં કહેવત છે, મન હોય તો મારવે જવાય. આ બધું જ સુખ દુઃખનું આખું ટ્રાન્ઝેક્શન, કંટ્રોલ પાવર ઇઝ મન. મન ઉપર જ બધું તારણ છે. સુખનું દુઃખનું લેતી દેતી આ બધું જ મન. કારણ ઇઝ મન. મન કે તરંગ માર લે બસ હો ગયા ભજન. बस हो गया भजन. तू आदत बुरी सुधार ले, बस हो गया भजन. इंद्रियोने जीतवी, मनने सगुण रूपમાં ધારણ કરવું. અંગ ભગવતનું પાતાલ, મહાતલ, એડિતલ, તલાતલ, આ બધા સૃષ્ટિનું વર્ણન કર્યું. કગોળ ભૂગોળની રચના કરી. ચિત્તવૃત્તિને જીતવી એટલે પેલું મનને જીતવું. મન છે ને, મનની વ્યાખ્યા શાસ્ત્રમાં કરી છે મરકટ જેવી. મરકટ એટલે વાંદરું. એક ચંચળ હોય ને, એક ડાળીથી બીજી ડાળી, બીજી ડાળી ત્રીજી ડાળી, દોડ્યા જ કરે. એને શાંતિ ન હોય. ગીતાજી પણ કહે છે મનૈવ મનુષ્યાણં કારણં બંધ મોક્ષયોઃ. બંધન અને મોક્ષનું કારણ જ મન છે. એટલે આપણા મન ઉપર કોઈ દિવસે કોઈ પણ વસ્તુનો નશો ચડવા દેવો જોઈએ નહીં. અષ્ટાંગ યોગની વાત કરી કે મનને જીતવું. યમ નિયમ અષ્ટાંગ યોગ બતાવ્યો છે. યમ નિયમ, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને છેલ્લે સમાધિ. યમ નિયમ એટલે નિયમ પૂર્વક દમન કરવું. યમના 5 પ્રકાર છે: સત્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય, આદિ આદિ, અપરિગ્રહતા. આ બધા 5 પ્રકારના બાહ્ય, 5 અંદર, ભીતરના.
અહિંસા એટલે એવું નથી કે શૂટ એન્ડ ફાયર બંદૂકો મારી નાખવું જોઈએ નહીં. હિંસા કોને કહેવાય? બોલે લડાઈ, ઝઘડો, અપશબ્દ, તિરસ્કાર. ઘણી વખત બંદૂકની ગોળી કરતા મુખની ગોળી ઘણી લાગી જાય માણસને, એટલે એવો અપશબ્દ પણ, એવો અવ્યવહાર, કડવો ભાષા પણ ન બોલવી, એ હિંસા છે. સત્ય, છળકપટ ન કરવું, અસ્તેય, ચોરી ન કરવી, બ્રહ્મચર્ય, વિજાતિ આકર્ષિત થઈ અને શરીરને રક્ષણ કરવું, બચવું, સંયમ પૂર્વક જીવન જીવવું. અપરિગ્રહતા એ પણ એક ચોરી છે. અપરિગ્રહતા એટલે બિનજરૂરી સંગ્રહ. બિનજરૂરી સંગ્રહ એટલે આપણે જ્યાં જઈને ત્યાંથી કાંઈક ને કાંઈક લઈને આવે, કારણ કે પાકીટ ભારે હોય એટલે પછી કામ તો હરવું કરવું ને. જ્યાં દેખ્યું નથી, લીધું નથી, પછી ઘરે આડું આવે, પછી મૂકો કે સફેરાયમાં થલીઓમાં બધું ભરાઈ જાય. આપણા ઘરમાં ઘણી બધી વસ્તુ એવી હશે કે જે 12 મહિને 1 કે 2 વાર કામ નહીં આવતી હોય, પણ એ આપણા ઘરે પડી હશે. પછી શું થાય? એ જૂનું થઈ જાય, એનો ક્રેઝ ઉતરી જાય. હવે ન રાખવાની જગ્યા અને ન કોઈને દેતા જીવાનું, બે ભેગું થાય. અપરિગ્રહ એટલે કેપેસિટીથી વધારે બહુ ઘણું બધું બહારનું ના રાખવું. આ યમના 5 પ્રકાર ગાંધીજીની એક સૂત્રમાં આવે છે. સત્ય, હિંસા, ચોરી કરવી, વણજો તું નવ સંહર. ચોરી કરવી, વણજો તું નવ સંહર. પરદો ખેલું તાર કરે, મન અભિમાન આણે. વૈષ્ણવજન કો તેરે કહીએ, પીર પરાઈ જાણે. વૈષ્ણવજન કો યમ નિયમના અષ્ટાંગ યોગ, ધ્યાન, ધારણા, સમાધિ, એમાં ધ્યાન બહુ આગળ આવે. યમ, પછી નિયમ, પછી આસન. જ્યાં બેઠા હોય ને ત્યાં અડધો કલાક, 2 કલાક, 3 કલાક આપણે આસનને જીતવું જોઈએ. જ્યાં સુધી તમે આસનને નથી જીત્યું ત્યાં સુધી બધું શક્ય નથી. યમ, પછી નિયમો પાડવાના, પછી આસન સિદ્ધિ. એક સ્થિર બેસી રહ્યું. આ તમે બધા કેવા સવારથી બપોર સુધી બેઠા, બપોરથી સાંજ પડી ગઈ તોય બેઠા છો, ઊભા થવાનું મન નથી થતું. તો મારે કેવું પડશે કથા વિરામ કરશું, હવે આપણે રસોડે જઈએ. પણ તમે કેવા બેઠા છો? બધા ઋષિ મુનિઓ જેવા લાગો છો, ગંગાના કિનારે. તો આસનને જીતવું એ પણ એક પ્રકારનું સાધના, ભજન છે મહારાજ. પછી પ્રાણાયામ, શ્વાસ લેવો, રોકવો, છોડવો, વગેરે વગેરે શહેરમાં કરતા હશો. અને અમુક પહેલાં તો આધ્યાત્મિક દ્રષ્ટિથી કરતા, હવે તો એ પેટ ન વધી જાય, તકલીફ ન થાય, ડાયાબિટીસ ન થાય, પોલિયો ન થાય, આલ્યું ન થાય. પ્રાણાયામ, યોગા સારું છે, કરવું જોઈએ. આ રામદેવ બાબાએ ઘરે બેઠા બધાને શીખવાડ્યું, સારું છે. પ્રત્યાહાર એક લક્ષણ છે. પ્રત્યાહાર એટલે શરીરને અનુકૂળ થાય, શરીરને બાધારૂપ ન થાય એવું ભોજન. પ્રત્યાહાર એટલે શરીરમાં બગાડો ન થાય એવું, થાળીમાં આવીને બધું સ્વાહા નહીં. એમ કેવું પડે હું આ નથી ખાતો, હું આ નથી ખાતો. જે આવ્યું ધડબડાવી ગયા, પછી હવે આફરો ચડ્યો છે, ચડે જ ને આફરો. ના નથી કીધી છેલ્લે હું. પાછા અમુકને તો શું, અમુક વસ્તુ ભાવતી હોય ભડકે બેઠા ને કે એ દેવો દેવ એને વાળતી હોય છે. ઓલો એકને તો દે નહીં, પાડોશી ના આવે એટલે તો કે તું લે તો હું લઈશ, એમ કરતા કરતા જીભને ગમે એટલું અને ટેસ્ટી વાળું ઓછું ખાવું. પ્રત્યાહાર, ધારણા, એક વસ્તુમાં મનને લગાવવું, એકમાં લાગે પછી એને જકડી રાખવું, પછી ધ્યાન, પછી જેમાં ધારણા મજબૂત થાય તો ધ્યાન લાગે. પણ ધ્યાન લગાવી બેઠા જ્યાં ત્યાં મન દોડી જાય તો એ ઉચિત નથી. એટલે ધ્યાન, અને પછી ધ્યાનમાં તમે વેરી સક્સેસફુલ થઈ જાઓ એટલે તમને સમાધિ લાગે. સમાધિ લગાવવાની જરૂર નથી, સમાધિ લાગી જાય છે મહારાજ.
लगाने की जरूरत नहीं पड़ती है, फिर अपने आप लग जाती है। और जब समाधि लग जाती है तब तो फिर परमात्मा राजी हो जाते हैं। આમ સુખદેવજી રાજા પરીક્ષિતને નિયમના બધા જ માર્ગો બતાવ્યા। ભગવાન શ્રી હરિનું ધ્યાન ધરવું, શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગ વિદ્યાનગમ્યમ વંદે વિષ્ણુમ ભવહરમ સર્વલોકૈકનાથમ। શ્રી હરિનું ધ્યાન ધરવું। ભગવાન એક છે પણ અનેકમાં રમે છે। ભગવાન બહુ વિશાળ છે। એકોહમ ભૂષ્યામ। આમ ભાગવતમાં તો બહુ વિસ્તારપૂર્વક લખ્યું છે કે જેને જેવી વસ્તુ પ્રાપ્ત કરવી હોય ને એવા દેવની આરાધન કરવી જોઈએ। બ્રહ્મત્વની કામના વાળો બ્રહ્માજીની ઉપાસના કરે, ઇન્દ્રિયની કમનની વાત વાળાએ ઇન્દ્રદેવની ઉપાસના કરે, પુત્રની ઈચ્છા વાળાએ દક્ષ પ્રજાપતિઓનું, લક્ષ્મીની કામના વાળાએ લોકોએ પાર્વતી મૈયાનું યજન કરવું જોઈએ, તેજની ઈચ્છા વાળાએ અગ્નિનું ધ્યાન કરવું, દ્રવ્યની વસુની, વીર્ય શક્તિની ઈચ્છા વાળાએ ઇન્દ્રનું, અન્નની ઈચ્છા વાળે માં આદિત્યનું ધ્યાન કરવું જોઈએ, સ્વર્ગની, સૂર્યની, રાજ્યની પ્રાપ્તિ માટે વિશ્વદેવાની, આયુષ્યની પ્રાપ્તિ માટે અશ્વિની કુમારનું ધ્યાન કરવું જોઈએ, સ્ત્રીની પ્રાપ્તિ માટે ઉર્વશીનું ધ્યાન કરવું જોઈએ, સુખી દાંપત્ય માટે પાર્વતીનું ધ્યાન કરવું, ધર્માર્થ કાર્ય ભોગવવા માટે, બહુ સમૃદ્ધિ માટે પિતૃ દેવતાનું ધ્યાન કરવું, વિષયને કામના માટે ચંદ્રનું અને વૈરાગ્ય માટે, સર્વભોગ અને મોક્ષ માટે ભક્તિ યોગ વડે પરમ પુરુષનું ધ્યાન ધરવું। મનુષ્યનું આયુષ્ય તો સત્કર્મ વિના વીતી જાય છે, અને જેનું આયુષ્ય સત્કર્મ કર્યા વિના, દાન કર્યા વિના, ભજન કર્યા વિના, માળ્યા કર્યા વિના વીતી જાય છે, એના કરતા તો શાસ્ત્રમાં એમ કે છે આના કરતા તો પશુ સારો। જે ક્ષણે ભગવાનની કથા હોય એનું જીવન સફળ થાય છે। જેની જીભે ભગવાનનું કીર્તન નથી કર્યું એની જીભ નથી, પણ એની જીભ તો સાપના રાખડા જેવી છે। તુલસીદાસજી તો એનું બહુ સુંદર વર્ણન કર્યું છે। જે મસ્તક નથી નમાવ્યું એ મસ્તક નથી પણ તુંબડી છે। જે સિર કટુ તુંબરી સમતુલા, માથું નથી પણ તુંબડી છે, કડવી તુંબડી। સમતીર્થ કરાવે તુંબડિયા તોય ને ગઈ કડવાઈ, તુંબડી કડવી જ હોય। પછી તુલસીદાસે બહુ સરસ વાત કરી છે કે જેને જીભથી પ્રભુનું કીર્તન નથી કર્યું એની જીભ કેવી છે? બોલે સાપના રાફડા જેવી છે। જો નહીં કરાઈ રામ ગુણ સુદાધુર વિહ બોલે એનું મુખ સાપના રાફડા જેવું છે। જે જીભથી રામનું નામ લેવાનું જીભ શું છે? બોલે જીભ એ જીભ નથી પણ જીભ એ દેડકું છે। ફાલતુ ડ્રાઉં કર્યા પણ દેડકાની કઈ નોંધ નથી। આંખોથી ભગવાનના દર્શન નથી કર્યા, મારા ઠાકોરના ઝાંખીના દર્શન નથી કર્યા, રાધા રાણી હોય, સીતારામ હોય, ઉમા પાર્વતી હોય, એ આંખ નથી।
એનો અંતર્ગત દાંડિયા રાસનો પ્રોગ્રામ રાખ્યો છે રાત્રે શ્યામ सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणे शीतलकर्ण पुष्पाभिषेकवन्दनस्ताभ्यामात्मवन्दनं चरणः कमलयुग्मो पङ्कजतु